એવા મિત્તલબેન રબારીના ઘરે આપણે આવી પહોંચ્યા છીએ। ઉત્તર ગુજરાત નહીં પણ આખા સમગ્ર ગુજરાતની અંદર આપને એક બહોળી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલી છે, એટલે એ બદલ તો પહેલા આપને ખૂબ ખૂબ અભિનંદન। તો એક પિતા તરીકે તમને કેવી લાગણી અનુભવાય છે? કાળી વાદળી તનવી નવર બે ઘડી કનાચી લે રંગ મોરલા। નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છીએ ઉત્તર ગુજરાતના છેવાડાના વિસ્તાર એટલે સોયગામના ધનાણા ગામની અંદર, કે જેની અંદર આપણે વાત કરીશું કે કાળી વાદળી તને વીનવું રે જે ગીત થકી આપણે ઉત્તર ગુજરાત નહીં સમગ્ર ભારતની અંદર જેમનું નામ ગુંજતું થયું છે એવા મિત્તલબેન રબારીના ઘરે આપણે આવી પહોંચ્યા છીએ। તો આજે આપણે મિત્તલબેનના જીવન કવચ વિશે અને તેમના અનુભવો વિશે આજે આપણે જાણીશું અને લોકોને જણાવીશું। તો આવો આજે આપણે મિત્તલબેનને મળીએ। તો હવે ફાઇનલી મિત્તલબેન આપણા વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે। તો મિત્તલબેન, આપનું ગુજાઈકોન પરિવાર વતી હાર્દિક સ્વાગત છે। તો સૌપ્રથમ મિત્તલબેન, આપને કહીશ કે અમારા દર્શક મિત્રોને સૌપ્રથમ તો આપનો પૂરો પરિચય આપશો। મારું નામ મિત્તલ રબારી, સોયગામ તાલુકાના ધનાણા ગામ। જી મિત્તલબેન, આપ બહુ સરસ મજાનો આપનો અવાજ કોકિલકંઠી અવાજ છે, અને સૌપ્રથમ પહેલા તો આપને વાત કરું કે જે આપ ટૂંક સમયની અંદર જે આપનું જે ગીત ગાયું કાળી વાદળી, કે જે થકી તમે ઉત્તર ગુજરાત નહીં પણ આખા સમગ્ર ગુજરાતની અંદર આપની એક બહોળી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલી છે, એટલે એ બદલ તો પહેલા આપને ખૂબ ખૂબ અભિનંદન। તો મિત્તલબેન, આપને પહેલું તો એ કહીશ કે સૌપ્રથમ તો આપે જે ગાવાની શરૂઆત કરી એ ક્યારથી કરી છે? ગાવાનું એક તો મારું સપનું જ હતું નાનપણથી ગાવાનું, પણ પછી જે અમારા ડ્રગ શિક્ષક છે એટલે કે પરસોત્તમભાઈ સાહેબે જે ગીત આપ્યું અને જગદીશ સાહેબે પણ સપોર્ટ કર્યો, એ ગીતની બહુ જ મહેનત કરાવી અને મહાકુંભમાં મેં ભાગ લીધો, અને એના પછી જે કાળી વાદળી ગીત છે ત્યાં મમણા ખાતે અમે ગયા હતા અને ત્યાંથી વાયરલ થયું, અને જે સીઆરસી સાહેબ વિક્રમભાઈ રાજપૂત સાહેબે બહુ સપોર્ટ કર્યો અને એમના ફેસબુક પેજ ઉપર મૂકી, અને એના કારણે મને બહુ સફળતા મળી। સરસ। તો મિત્તલબેન, આપ હાલ અભ્યાસ કરી રહ્યા છો, જ્યારે આજે તમે ગીત ગાયું ત્યારે તમે કયા ધોરણમાં અભ્યાસ કરતા હતા અને આજે કયા ધોરણમાં આવ્યા છો? હાલ 9માં અને ત્યારે 8માં। જી, તો આ જ્યારે તમે જ્યારે કલામાં કુંભની અંદર જ્યારે ગીત ગાઈ રહ્યા હતા ત્યારે તમને ખબર હતી કે અમારા ગુરુજી અમારું આ રેકોર્ડિંગ કરી રહ્યા છે? તો મિત્તલબેન, આપ બહુ સરસ મજાનું ગાઓ છો, તો જે ગીત સોશિયલ મીડિયાની અંદર આજે જે ધૂમ મચાવી રહ્યો છે, કે જે ગીત થકી તમને આટલી બહોળી પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ છે, એ ગીત મને ગાઈને સંભળાવશો? કાળી વાદળી તુને વિનવર બે ઘડી કનાચી લે રંગ મોરલા। કાળી વાદળી તુને વિનવર બે ઘડી કનાચી લે રંગ મોરલા। એ જાય છે મારી સાયલડીનો સાથ રે બે ઘડી કનાચી લે રંગ મોરલા। સરસ, તમારો મધુર અવાજ છે। અને આપણે વાત કરીએ મિત્તલબેન કે આપના પરિવારની અંદર કોઈ કલાકાર, આપના પરિવારમાં કોઈ કલાકાર છે? ના, કોઈ છે। બરાબર। તો મિત્તલબેન, હવે આપ આજે બહુ સરસ મજાનું ગાઓ છો, તો જે આપ જે આજે આટલી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે તો એના માટે તમે કોનો આભાર વ્યક્ત કરશો? પહેલા તો જેમ કે અમારા ગુરુજી છે દવે બિપિનભાઈ સાહેબનો, અને પછી મારા મા બાપનો। જી, આપ જે સરસ મજાનું ગાઓ છો એમાં તમારા માતા પિતા પણ બહુ સપોર્ટ કરતા હશે? હા। તો મિત્તલબેન, આમ તો જોવા જઈએ તો ઘણા બધા કલાકારો, મને સૌથી વધારે ગર્વ ત્યારે થાય કે આજે દીકરી, એક નાનકડી રબારી સમાજની, માલધારી સમાજની દીકરી આવું સરસ મજાને ગાતી હોય, અને મારે કહેવું હોય કે ખરેખર ગર્વ સાથે કહી શકું છું કે આવી દીકરીને આપણે બધા સપોર્ટ કરીએ અને નામના તમારી વધે એવું હું ગુજાઈકોન પરિવાર વતી પણ આપને શુભેચ્છા પાઠવું છું। સાથે બીજી પણ વાત કરીશ કે મિત્તલબેન, આપે
સારા બહુ સારા કલાકારો તો આપે આલ્બમ પણ બનાવ્યા છે ગીતોના. હા ઘણા બધા બનાવ્યા. તો આમાંથી એક મને સારો એક ગીત સંભળાવો. મતલબી માણસો ને જૂઠાનો જમાનો, મતલબી માણસો ને જૂઠાનો જમાનો, શીખું વગર ભરોસો ન થાય કોઈ બીજાનો, ઓ ઠાકર વગર ભરોસો ન થાય કોઈ બીજાનો, તે પકડ્યું મારું બાવડું ત્યારે નામ થયું આવડું, તે પકડ્યું મારું બાવડું ત્યારે નામ થયું આવડું, મતલબી માણસો ને જૂઠાનો જમાનો. ખૂબ સરસ મિત્તલબેન. તો એક બીજું પણ મને ગીત તમારા આલ્બમ માંથી સંભળાવો. હે ઝાલા વાડમો ઝાલર વાગે ગગને ગાજે નાદ ગાદીએ ગુરુ બેઠા, વડલે ઠાકર દીઠા, એ દોડી ધજાએ આરતી ટાણે મૂર કરે મીઠ સાદ, સુપાને હોય કે આંધી હાજરી રોજ પુરાતી, વડલે નામ નારી નાત છે મારી, પાઘડી ઉતારી નમે માલધારી, વડલે નામ નારી નાત છે મારી, પાઘડી ઉતારી નમે માલધારી. આપે નાની ઉંમરની અંદર સારી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે. આપને બહોળી સંખ્યામાં ઉત્તર ગુજરાતની પણ સમગ્ર ગુજરાતની અંદર ઓળખે છે. તો આપને કેવું મહેસૂસ થાય છે? જો કે મારું આવડું નામ બન્યું, પહેલાં તો એટલું બધું કોઈ ઓળખતા નહોતા, જેમ કે આ ખૂબ ગુરુજીનો સપોર્ટ થયો એના પછી મને બહુ જ સફળતા મળી અને બહુ જ આનંદ થાય છે. ખૂબ સરસ. તો મારી ગુજાઈકોન યુટ્યુબ ચેનલ થકી જેમણે પણ મિત્તલબેનને આજે સોશિયલ મીડિયા થકી એક સારા કલાકારનું પ્લેટફોર્મ આપ્યું છે, એવા ગુરુજીઓને પણ હું એક વંદન કરું છું. તો મિત્તલબેન, લોકોની અંદર ઘણા બધા પસંદીદા કલાકાર હોય છે. તો મિત્તલબેન, આપને એક પ્રશ્ન કરીશ કે એ કલાકારોમાંથી આપને કયા કલાકાર પસંદ છે કે જેમાંથી તમને પ્રેરણા મળે? ગીતાબેન રબારી, ગમનભાઈ શાંતલ, પછી પરેશદાન ગઢવી, ઘણા બધા એવા સારા કલાકાર. તો તેમાંથી તમારા પસંદીદા જે કલાકાર છે તેમનું એક મને ગીત સંભળાવો. હો એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ, એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ, મારા રુદિયા મારા ઘોમાં જપું તારા જાપ, ઓવો બે વેળાએ તો દિવસ લાગે આશરો, માં તું સુતી હોય તો જાગ, બોલાવે તારા બાર, એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ, એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ, મારા રુદિયા મારા ઘોમાં જપું તારા જામ. કોઈ બીજા કલાકારનું પણ એક ગીત સંભળાવો. આ ગમનભાઈ શાંતલનું જે મને બહુ જ ગમે છે, આવો મારા નેહડે કરાવજો, તે સંભળાવો. હે આવો મારા નેહડે કરાવું દેવની મુલાકાતો, આવો મારા નેહડે કરાવું દેવની મુલાકાતો, ચારે કોર ચોફેર મારી વાગો વાળી વાતો, હે આવો મારા નેહડે કરાવું દેવની મુલાકાતો, આવો મારા નેહડે કરાવું દેવની મુલાકાતો, દુનિયાની ન્યૂઝમાં મારી માતાની વાતો. તો મિત્તલબેન, આપે જ્યારે શરૂઆતમાં જે ગીત ગાયું એના પહેલાનું અને અત્યાર આપ કેવું મહેસૂસ કરો છો? જોકે પહેલાંનું અને હાલ પણ જે પહેલાં કરતાં હાલ મારું ખૂબ જ સારું જીવન છે, અને પહેલાં કરતાં હાલ મારું નામ પણ બન્યું છે. પહેલાં એટલા બધા ઓળખતા પણ નહોતા, ને હાલ ગમે ત્યાં બહાર જઈએ તોય મિત્તલબેન કરતા હોય છે. એટલે પહેલાં કરતાં હાલ મને બહુ જ એટલી બધી ચાહના પણ મળી છે, લોકપ્રિય ખૂબ જ સફળતા પણ મળી છે. તો મિત્તલબેન, આપે ટૂંક સમયની અંદર બહોળી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે, તો લોકોનો પ્રેમ આપને બહુ મળ્યો છે. તો મિત્તલબેન, આપને કહીશ કે આપ ભવિષ્યમાં જે આ કલાની બાબતમાં આગળ શું કરવા માંગો છો? આગળ જેમ કે હાલ ગીતાબેન રબારી છે, એમની હરોળમાં જ પણ એવી મોટી કલાકાર બનવાની છું. તો મિત્રો, આજે આપણા વચ્ચે ઉપસ્થિત છે મિત્તલબેન સાથે આપણે વાર્તાલાપ કર્યો. કુદરતી સૌંદર્ય, જે ગામડાનું છેવાડાનું ગામ,
કે જ્યાં કુદરત ચારે હાથે કુદરતી સૌંદર્ય વેર્યું હોય અને એવા વાતાવરણની અંદર આપણા વચ્ચે ઉપસ્થિત છે મિત્તલબેન રબારીના પિતાશ્રી કે વેલાભાઈ એ આપણા વચ્ચે ઉપસ્થિત છે. થોડું તેમના વિશે પણ આપણે જાણીએ. વેલાભાઈ, આપની દીકરીએ થોડા સમયની અંદર બહુ સફળતા પ્રાપ્ત કરી છે, તો એના વિશે આપ શું કહેશો? ખૂબ સરસ ને સારું લાગ્યું. લોકોનો ખૂબ આભાર. લોકોએ ખૂબ અમને ચાહનાથી આગળ લાવે છે જી અને ખૂબ અમને એનો સપોર્ટથી અમે પણ આગળ આવી શકીએ. જી તમારી દીકરીએ આજે નાની ઉંમરની અંદર બહુ સારી એવી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે. અમે ગર્વ લઈ શકીએ છીએ. તો લોકોએ તમને સારો સપોર્ટ કર્યો છે. તો હવે આગળ મિત્તલબેનને આપ કલાકાર બનાવવા માંગતા હશો? હા સાહેબ, બરાબર છે. જી તો અમારા ગુજ આઇકોન ટીમ પરિવાર વતી પણ એક નમ્ર વિનંતી છે કે મિત્તલબેનને આપ સારા સ્ટેજ આપો અને મોટા મોટા કલાકારો સાથે એમનો કાર્યક્રમ કરાવો. ભાઈ, આપે મિત્તલબેન રબારી, આપની દીકરી બહુ નાની ઉંમરની અંદર સારી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે, તો એક પિતા તરીકે તમને કેવી લાગણી અનુભવાય? તે સારું લાગે છે અને અમને ખૂબ ગર્વ છે કે સારું લાગે છે. જી મિત્તલબેનનો જ્યારે વિડીયો વાયરલ થયો ત્યારે આપને કોણે જાણ કરી હતી? અમને સાહેબે કરી. તો મિત્તલબેનને હવે તમે આગળ એક સ્ટેજ સારું આપજો. હાલ તો સાહેબ સારું મળે છે, સારું પણ લેવરાબવું પણ છે ને. આપણી બધી સમાજને અઢારે આલમ સમાજથી અમે પણ આગળ આવવા, એ અમને પણ ખૂબ સપોર્ટ પણ કરે છે. અમારું ગામ કરે છે, અમારી સમાજ કરે છે. ગામનો ત્યાં ખૂબ કરવો સારામાં સારો છે. સાહેબોનો શિક્ષકોનો ખૂબ સારો છે ને અમારે અત્યારે અને સપોર્ટ મળે છે ને પણ આવા અમારાથી સપોર્ટ મેળવતા રહે છે. તો અત્યારે મિત્તલબેન પોતે કાર્યક્રમમાં પણ જતા હશે? હા, જાય છે. તો નાના સરખા કાર્યક્રમ આપને મળતા રહે છે? આમ તો સાહેબ 10 દાડી 15 દાડી અને વચમાં નવરાત્રિમાં લગ્નમાં હતા તો કાયમી હતા કાર્યક્રમ ને અત્યારે પણ સાહેબ નવા પણ મળે છે. જી તો આપ અમારા માધ્યમ થકી લોકોને શું કહેવા માંગશો? હાલ ખૂબ તમે એમ કહો છો કે અને અમને સપોર્ટ બધા કરો છો અને ખૂબ આવો નવો સપોર્ટ અમને બધા કરતા રહેજો. જી તો મિત્રો, આજે આપણે જાણ્યું મિત્તલબેનના જીવન વિશે, એટલે કે એક મધ્યમ પરિસ્થિતિમાંથી આવતા મિત્તલબેન વેલાભાઈ રબારી કે જે નાની ઉંમરની અંદર ઉત્તર ગુજરાતની પણ સમગ્ર ગુજરાતની અંદર જેમણે ટૂંક સમયની અંદર સારી એવી બહોળી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે, જે આપણા માટે ગર્વની બાબત કહી શકાય. તો આ બાળ કલાકારને સૌ સાથે મળી વધાવીએ અને એમના ઉત્સાહમાં ઉમેરો કરીએ. તો આવો સૌ મિત્તલબેનને આપણે એમના ઉત્સાહ, એમની વાણી, એમના કંઠને વધાવીએ. તો મિત્તલબેન, આપ બહુ સરસ મજાનો ગાઓ છો, તો તમારી પોતાની કોઈ રચના કે ગીત બનાવેલું છે તો એ પણ મને સંભળાવો ને. રબારી વટનો કાટકોર ઠાકર હાર રૂડો રાખે છે નાતો, માલ ડોર થી લાગે રૂડો નેરડિયા મણો મારો માલધારી સમાજ રે, વાહ વાહ પડે નિયા ખારે જગત માઈ છે ભોળો રે માલધારી. ખૂબ સરસ, સારી રચના છે આપની. સારો કંઠ છે અને સાથે પોતે ગીતની રચના પણ કરે છે. તો મિત્તલબેન, આપનો જે આટલા બધા ઘણા નામચીત કલાકારો છે જેમના ગીત બહુ સારા છે, તો એમાંથી તમારું ફેવરેટ ગીત એટલે કે પસંદીદા ગીત કયું છે? સંગીત કિંજલબેન રબારીનું છે, વહારે મારી માતા તે તો એ મને સંભળાવશો? ચોક્કસ. હે આજ જોવા વાળા જોતા રહી જા, બળવા વાળા બળતા રહી જા, જોવા વાળા જોતા રહી જા, બળવા વાળા બળતા રહી જા, વહારે મારી માતા તે તો આ ભલે અડાડ્યો, તારું ખડ શું કરું તારી વાતો જ અલગ છે. જે માલધારીની દીકરી કે મિત્તલબેન રબારી કે જેને 1 વર્ષ પહેલા કોઈ ઓળખતું નહોતું, અને આજે 1 વર્ષની અંદર જે સોશિયલ મીડિયાની અંદર આપણે વાત કરીએ તો કે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ, જેની અંદર 1 લાખ કરતાં પણ વધુ ફોલોઅર્સ ધરાવતા પોતાના એકાઉન્ટ છે. તો દીકરી મિત્તલને હું એવું કહેવા માંગીશ કે મિત્તલ, આપ કેવું મહેસૂસ કરો છો?
જેમ કે મને આ બહુ સપોર્ટ કરે છે એટલે કે 18 આલમ પણ હું બધી સમાજોનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું જય વડવાળા તુજ રખવાળા ધન્ય છે ધોળી ધજાર વાળા જય વડવાળા તુજ રખવાળા ધન્ય છે ધોળી ધજાર વાળા વડવાળા ધામે આસન ગીધા વડવાળા નવ ધારણ ગીધા દુધરજ ધામે આસન ગીધા વડવાળા નવ ધારણ ગીધા નામ તમારું નવ ગણ ડોલે અંતર કેરા પડદા ખોલે જય વડવાળા તુજ રખવાળા ધન્ય છે ધોળી ધજાર વાળા જય વડવાળા. તો મિત્તલબેન, આપ સોશિયલ મીડિયાના માધ્યમ થકી આટલી બહોળી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે, તો તેના વિશે આપ શું કહેશો? જેમ કે સોશિયલ મીડિયામાં હાલ પર મારા એકાઉન્ટ પણ છે, જેમ કે યુટ્યુબ એકાઉન્ટ છે તેમાં મિત્તલ રબારી ઓફિશિયલ, એમાં 11,000થી ઉપર પણ સબસ્ક્રાઈબર છે અને ઇન્સ્ટાગ્રામમાં 2 મારી આઈડીઓ છે, જેમ કે મિત્તલ રબારી ધનાણા અને મિત્તલ રબારી ઓફિશિયલ. એમાં એકમાં છે 1,21,000 અને ફોલોવર છે અને બીજી આઈડી છે એમાં 97,000 ફોલોવર છે. જી, તો મિત્રો એમનું પોતાનું પણ એકાઉન્ટ છે, યુટ્યુબ ચેનલ છે. તો આ માલધારીની દીકરી એ આપણી દીકરી છે અને આ દીકરીને ફૂલ સપોર્ટ કરીએ અને સારું પ્લેટફોર્મ આપીએ. જય માતાજી.